બેઝિકલી અત્યારના સમયની અંદર અત્યારની જનરેશને ઓટીટી પ્લેટફોર્મ ઉપર વધારે શિફ્ટ થઈ ગઈ. તો તમારી ઇન ફ્યુચર એવું કંઈ પ્લાનિંગ કરો કે ઓટીટી પ્લેટફોર્મ પર કોઈ પ્લોટ લઈને? મારું છે ને મેઇન ટાર્ગેટ છે ફેમિલી. એક્ઝેક્ટ. અને મને એવું કોન્ટેન્ટ ગમે છે કે જે હું લોકો સુધી પહોંચી શકું. ટ્રુ. અને કાંઈ પણ સિરિયલ બનાવું ને તો પહેલાં એક વિચાર કરું શું કામ બનાવું છું, આનો પર્પઝ શું છે, કે લોકોને એમાંથી મારે શું આપી શકું. શીખવાડવું નથી, તારક મહેતામાં મેસેજ આપીએ તો આપણે કંઈ શીખવાડતા નથી, પણ આપણે શું આપી શકીએ. હવે ઓટીટી બહુ પર્સનલાઇઝ છે કે લોકો આજે એકલા હોય આઈપેડમાં જોઈ લીધું. ફેમિલી શો ઓછા આવે છે, એમ તમે ક્રાઇમ અમુક હવે ગાળો બોલે ખુલે આમ આપણે નથી જોઈ શકતા. મને લાગે શું કામ ગાળો બોલે, અને ઘણી વાર એમ લાગે કે આ જબરદસ્તી અમે મોડર્ન છીએ બતાવવા માટે ગાળો બોલે છે. નેચરનું એમાં ગાળો બોલે તો અલગ વાત છે, બાકી અને જરૂરત હોય કેરેક્ટરની તો હવે સુરતનું કોઈ કેરેક્ટર બતાડ્યું હોય તો બોલી શકે. ભાઈ રસિક સટોડિયો સુરત તો રાખેલો, બાકી તો અહીંયા હું અમદાવાદમાં નથી બોલતું. અમદાવાદમાં તો અહીં સુધી